हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। और अभी मस्त सुबह हो चुकी है और बहुत ज़्यादा ठंडी अभी लग रही है क्योंकि अभी ठंडी का मौसम हो चुका है, इसलिए अभी लगता है कि मेरे टाइम फुल ठंडी शायद शुरू हो गई होगी। अभी तो इतनी है फिर भी ठंडी लग रही है। अभी 10 दिन बचे हैं मेरे मैरिज के, तो तब तक आई थिंक ज़्यादा ठंडी पड़ने वाली है। तो अभी टेरेस पर आ गई हल्की हल्की धूप लेने के लिए, क्योंकि कई दिनों से मैं यहाँ पे नहीं आई थी ना ऊपर, इसलिए मैंने सोचा कि चलो अभी ऊपर एक राउंड मार आते हैं, सबको यहाँ का नज़ारा दिखा देती हूँ। आई थिंक लास्ट बार होगा, पता नहीं आ पाऊँगी या नहीं आ पाऊँगी, क्योंकि बिल्कुल टाइम नहीं रहता ना, इसलिए आज तो बहुत सारा काम है ना, आज निपटाना है। और मम्मी को हम नीचे जाएंगे तो पूछ लेंगे क्या क्या काम निपटाना बाकी है। ઘણા એવા જે સબસ્ક્રાઈબરના પ્રશ્નો હતા એ મમ્મીને નીચે જઈને હું મમ્મી તમને આન્સર આપી દઈ, અને હું તો ઉપર છું ક્યારની, તો નીચે જાય અને મમ્મી પપ્પા બધા શું કરે છે વિશાલ બધાને મળી લઈ। હું જ્યારે ગયા ऊपर आई ત્યારે પપ્પા મંદિર હતા અને આવી ગયા તો એને પણ મળી લઈએ। तो चलिए, और इसके पहले यहाँ का आपको सबको नज़ारा दिखा देती हूँ। तो चलिए, तो चलिए फ्रेंड मैं आ गई नीचे और डायरेक्ट चलते हैं हम किचन में, क्योंकि सबका अभी नाश्ता बाकी है। मम्मी का बाकी, आई थिंक मेरा भी तो बाकी है। विशाल अभी पूजा कर रहा है। जय स्वामीनारायण। जय स्वामीनारायण जी। मंदिर है ठंडी पड़ती लागे है मम्मी, हमें तो बहुत ठंडी है। तो पप्पा जो ना ખાટલો બહુ તાણ કરે હજી હું પણ મેં કીધું હું તો રે તો બપોર થઈ જાય ખાટલો ને ગોદડું બે તાણ કરે। મંદિરે ક્યાં જાવ જે હિંમત રાખી ઉઠી જાય। શિયાળામાં તેમ જ થાય, હિંમત કરી નથી પડે એમાં તો બધા તો મજે થાય ખુદા ગોદડો ઘા કરીને ઊભું થઈ જવાનું ચાલ તો જ મેળ આવે। ગોદડો જેમ ખેંચો ને એ બધા નિંદર આવે। ગોદડો આપને ખેંચે, આવડે ને ખેંચી હજી એમ કે ખાટલો કે હજી હું એમ કે હા એટલે ઓલો ઘા કરી દે ગોદડાનો ટાઈગર આપણે ઊભો બેઠો થાય। શિયાળામાં બધાની પ્રોબ્લેમ હશે ઉઠવા મોરમાં, ઠંડી હોય ને એટલે કેવડા ઉઠવાનું મન ન થાય, પણ પછી ઉઠ્યા પછી બહુ મજા આવે, પછી નો વાંધો આવે હોય ને ઉઠ્યા પછી નાઈ ધોઈને બહુ મજા આવે। સરસ ભગવાનના દર્શન કરી આવી। સરસ સરસ કામ કરશું આપણે ઘરકામ। જય સ્વામિનારાયણ। મમ્મી આપણે આજનું કામ કેટલું છે? આજનું તો 2-3 કામ છે, એમ તો ઘણા કામ છે, 2-3 નહીં ઘણા કામ છે। કાંઈ નહીં, વન બાય કરતા જાવ, બધાને દેખાડતા જશો। અને તમે કહેતા હતા ને કે સબસ્ક્રાઈબરે કમેન્ટ કરી હતી, શું કમેન્ટ કરી હતી? હા, એ કે તમે એકાદશી રો ત્યારે પાણી પીવો છે। હા, એટલે એકાદશી આપણે રહ્યા હોય ને ત્યારે તો આપણે પૂજા કોઈ કરતા જ ન કરતા, આસમની લઈને 3 વાર ઈ જ એક ટીપું પાણી મગના દાણા જેટલું ઈ જ પાણી આસમની થી લેવાનું, નો પૂજા કરતા કોઈ સવાલ નથી। એટલે આજે એકાદશી છે બરાબર, એટલે આજે એકાદશી નિર્જળા કરી હોય આપણે, એટલે કાલ સવારમાં આપણે પૂજા પાઠ કરી અને પારણ કરવાનું હોય। પછી તમે શરબત પીવો, પેલા અનાજ તો તરત તમે ન લઈએ કોઈ ભૂખ્યા પેટે ન લેવાય ને, પાણી પી પારણ આપણું થઈ જાય, પછી તમે ના લો તો હાલે। પણ એકાદશી નિર્જળા તે દિવસે તો મોઢામાં કઈ નાખવાનું નહીં। ઘણા છે ને 7 વાગે આરતી થાય એટલે પાણી પી લે, કે શરબત પીવે ન પીવે ને, ન કહેવાય, કારણ કે આપણે આખો દી પાણી પીધા ને સાંજે પી લો તો એનું ફળ કાંઈ મળે નહીં। નિર્જળા એટલે આખો દિવસ કાંઈ નહીં, પછી બીજે દિવસે સવારમાં આપણે પારણ કરવાનું, પાણી જે તે પીવાનું। બીજું અને બીજું કે કોઈ કીધું ને કે એલસી નો ઓલો સામા ઓલો સોડવો નાખી આપણે વાવ્યો છે ને છોડ, ઈ સામા નાખી એટલે સુગંધ બહુ આવે છે એલસી દેવી, એટલે કે વિરાલબેન તમે બી મોકલો, પણ બી એના થોડા છે આપણે વાવ્યું છે ઈ નો એને છડી ઉપાડીને ગાંઠ હોય, ગાંઠ પછી ફૂટે ને ગાંઠ વાવવાની હોય અને ગાંઠ છોટી જ જાય। ઈ કદાચ નર્સરી મળી જાય, વાંધો ન આવે જતી હોય તમે આવો ને તો ગાંઠ હું આપે તો લઈ જાજો, વાવી દેજો। હા, તમારે ચામાં મને ટેસ્ટ આવવા મળે। હા, એ લોકો પણ આ ઘરે તો ક્યાંથી બિચારા આવે છે, હા ટેસ્ટ લેવા તો આવવું પડે ને ભાઈ, આવવું પડે, સાચી વાત છે। તો જેનો મહિમા હોય એને ગમે ત્યાં હોય ત્યાં જવું પડે। બીજી કઈ કમેન્ટ હતી? સપ્તપદી ની કે અમને એના બી મોકલા મારે વાવવા છે, પણ એ બી થોડું છે ઝાડવું છે,
ઈ નર્સરીમાં મળી રહે ને બસ ઝાડ. એ નર્સરીમાં મળે જ. આપણે રોપડા જ લઈને આવ્યું. હા, ઈ આ જંગલી ઝાડુ કહેવાય ને એટલે નર્સરીમાં આ બધી વસ્તુ હોય જ. સપ્તઋષિ કયો કે સપ્તપદી કયો તો આ મળી જાય. એટલે આ બેનો આવે એનો છાંયો બહુ સરસ થાય. રોપડો જ આવે. બહુ ઝાડો સરસ થાય, છાંયો બહુ સરસ થાય. પછી પાકો ન થાય, 12 માસ છાંયો રહે એનો. એટલે વિડીયો જોઈ લેજો, ન જોઈએ ને હા. જે સવાલ છે એને જવાબ અમે આપી દીધો છે. યસ. કમેન્ટમાં કહેજો કે તમારો જવાબ આવી જશે. હા મમ્મી કહેજો. હા તો ચાલો, મારું તો પાલકનું ને ધાણા જ્યુસ જ બનાવવાનું છે. ફટાફટ બનાવી લો અને પી લો, અને પછી 1 by 1 આખો દિવસ શેડ્યુલ મતલબ ટાઈટ જ છે એવું લાગે છે મને જોતા જ, કારણ કે કાલે મારે કોઈ કામ થયા નથી. દીદીની કિંજલ ની આવ્યા હતા, જીજુની કિંજલ, એટલે બોલ પછી તેની જોડે મારે હોય ગયા હતા, એટલે કાલે ઘણા કામ બાકી રહી ગયા નથી, તો બધા આજે જ કામ નિપટાવવાના છે. તો ફટાફટ ફોન સાઈડમાં રાખો અને તમને બધાને 1 by 1 દેખાડતી જશે બધું શું શું અમે કામ કરે છે આખો દિવસ. और मुझे और मम्मी दोनों को बहुत भूख लग गई है, तो मैं अभी ममरा खा रही थी. मम्मी बोला कि ममरा नहीं खा रहे हैं, मग है तुम्हारे लिए, तो भी हल्का सा फ्राई करना को, तो हम दोनों थोड़ा रखा लेते हैं, क्योंकि दिन भर काम रहने वाला है, इसलिए अभी थोड़ा बहुत कुछ खाना ही पड़ता है. तो अभी मैंने थोड़ा सा ऑयल रख दिया है, तो मग को उखाड़ लेते, उसके बाद हम पूरा दिन का जो काम है ना मैरिज रिगार्डिंग वो भी स्टार्ट करने वाला है. नहीं मम्मी? मम्मी का काम शुरू है, जब देख रहे हैं सब लोग, मतलब लिस्ट वगैरह सब कुछ कर रहे हैं अभी. યાદી બધી કરવી પડે ને. ઓર જેમ જેમ યાદ આવે બધું સાઈડમાં મૂકતા જાય છે, કારણ કે મંડપ વિધિમાં પછી પીઠીમાં અને મેરેજ જ્યારે થાય ત્યારે બધી વસ્તુ બહુ બધી જોઈએ, જેની વસ્તુ બહુ અલગ અલગ બધું જોઈએ. હા, 3 દિવસ અલગ અલગ બધું જોઈએ, એટલે બધું મમ્મીને યાદ આવતું જાય, બધું મૂકતા જાય સાઈડમાં. આમાં શૂટિંગમાં બધું આવતું મેન કામ થી બધું બતાવી દીધા આવશે, અને હું મમ્મી કરતા જાય છે ને મમ્મી. નાસ્તો કરીને પછી હું મમ્મી જાય છે બહાર. કાલ બાકી રહી ગયું છે ને કુંભારમાં જવાનું તો કોડિયાને લેવા માટે, તો જાશે ને પોસિબલ થાય તો હું તમને બતાવશું. નહીં મમ્મી? હા, ત્યારે જઈએ એમાં. તો નાસ્તો કરી લે, કારણ કે ભૂખ બહુ લાગી છે, કામ બધું વિડીયો કરવું કાઢીને છે. જોતા રહેજો, બહુ મસ્ત મસ્ત વિડીયો આવશે. તો ચલીએ અભી. तो देखिए चारों ओर मटका ही मटका है, और अभी मम्मी जो लेने के लिए हम लोग आए ना, वो अभी मम्मी ले रहे हैं. तो इसको ही लटका बोल रहे हैं ना, हम कल से ही बोल रहे थे कैसा होगा पता नहीं था. અને આ કોડિયા. तो दादा ने लिखा हुआ था है ना. तो चलो अभी हमारा एक काम तो फिनिश हो गया ना. હા. ચલે ચલતે હવે દઈ. અને કેટલા કપડા છે ગણવા છે, તમને બધાને બતાવું કલેક્શન મારી પાસે કેટલું છે. અને મેં હજુ સુધી મેં જ ગણ્યા કે મારી પાસે ડ્રેસ જીન્સ ટોપ બધું કેટલા જોડી મતલબ થાય છે. આજે આંકડો ગણી લઈએ બધાને બતાવી દઈએ કે મારી પાસે કેટલા છે. તો હું ફટાફટ જઈએ, અને આજે ટાઈમ છે હજી 1 કલાક 1.5 કલાક હજી મારી પાસે ટાઈમ છે. નહીં મમ્મી? હા. તો ફટાફટ બધું સરખું કરી નાખી, પછી હજી મમ્મીની કપડા સાડી બધી હજી કરવાનું બાકી છે, એને શું પહેરવું ડિસાઈડ કરવાનું બધું બાકી છે. એ બધું મમ્મી આપણે કાલ કરશું બધું, કારણ કે આજ તો બધું બેકાર બધું પોસિબલ થાય નહીં, કારણ કે ખબર જ છે કે કેટલું કામ છે એટલા માટે. તો ચલો, તો અહીંયા એટલા કપડાં છે મારા, અને આ બધી સાડી છે મારી, ડ્રેસ છે નવા, અને 3 બેગ તો અહીંયા પહેલા ટી શર્ટ છે લગરા બધા એમાં મારા અલગ અલગ, અને આ બધા મારા પહેરતા હોય. तो फटाफट संग કરીને घड़ी करता जाए तो बधाने बताता जाए. चलो, और जो मेरा काम था ना मम्मी ने कैंसिल करा दिया. मम्मी अभी बोल रही कि भूख लग गई ज्यादा, अभी तो पहले खाना बना लेते हैं. और तो ये हमारे खोड़े मग वघारेला એને ખબર જ પાછા એમ ભૂખ લાગી. તો પદ હાથ કઢાવે છે. ઉઠે નથી ભૂખ કરતા હોય. એ તો ખબર મમ્મી કોને હોય કા મમ્મી? તો મમ્મી પપ્પાએ બે ગયા મમ્મીને હેલ્પ કરાવવા, કારણ કે મારે અર્જન્ટ થોડું કામ આવી ગયું એટલે હું નિશાળ જાય છે ગામમાં. કામ પતાય ના આવ્યો મમ્મી. ઉપર પછી ખાઈ પીને પછી મારા કપડા આપણે સરખા કરશું. હવે કઈ રીતે ટાઈમ રહે નહીં હવે. મારી બેટી નીકળી જાય નથી ને પહેરી. ના ના નહીં નીકળે. કઈ વિડિયો મેં બધા કરા, મેં તો જોઈ નથી. આ વીટી બેન કરાવી નહીં, તો હજુ બાકી રહી ગઈ. ક્યાં દેખાડવાની? साढ़े 12 बज चुके हैं और हम घर पे अभी जस्ट पहुंचे हैं और फ्रेश भी हो गए हैं. और मम्मी भगवान का थाल धरने के लिए मतलब गए थे, अभी आ रहा है ऐसा लग रहा है, क्योंकि अभी टंग खोरी का आवाज़ आ रहा था. तो अभी भूख तो बहुत ज़्यादा लग गई है, क्योंकि हमने सब ने सवारे नाश्ता थोड़ा की किया था.
તે ભગવાન કા થાળ પીવા ગયા. લાવ મમ્મી ઊભા રહેજો. હા નિરાય. बस ला अरे वाह गुवारનું શાક ને પાપડ ને છાશ ને મૂલા ये भी सब लोग खाने के लिए बैठ जाते हैं नहीं मम्मा હવે ખાઈ જ લેવાય ને. ભૂખ લાગી છે નહીં મમ્મી ફોન આવ્યો કેટલી વાર મેં કીધું રસ્તામાં ગઈ તો માનું કે અમે ખાઈ લીધું મોડું થયા મેં કીધું ના ના રસ્તામાં ચા છે મેં કીધું થોડું કામ આવી ગયું એટલે થોડું લેટ થઈ ગયું હવે ફટાફટ જમી લઈએ પછી આગળ કન્ટિન્યુ કરી તો અભી પણ 2 બજ ગए थोड़ी कॉमेडी हो जाती है तो अभी 2 बज गए और मैं और मम्मी आ गए वापस रूम में क्योंकि सो रहे थे ना तब में अभी तो मैंने कबाड़ को खोला और मम्मी बोले गिरा ली अब रहने दो मैंने क्यों क्या हुआ मुझे बहुत ज़्यादा भूख लग गई है अभी रहने दो ही के बाद में करेंगे हम तो अभी वापस आ गए और मुझे मम्मी को बहुत ज़्यादा अभी ऊँघ भी आ रही है फिर भी हमको ये काम अब आज ही निपटाना पड़ेगा અમારા એક સબસ્ક્રાઇબર હમણાં મળવા આવ્યા હતા. हाँ कैसे हुआ था જામનગર થી આવ્યા હતા. जामनगर थे हाँ બહુ સરસ આમ હરિભગત ખુશી હતા. મળી ગઈ એમ. હરિભગત હતા બહુ મજા આવી ગઈ આનંદ આવ્યો એમ એની સાથે બેસવાની ને મળવાની બહુ મજા આવી ગઈ એને બહુ ગમ્યું હા, એની બહુ ગમે અમને બહુ ગમે મળ્યા એટલે હમ. એટલે બહુ મજા આવી વાગડાથી લોકો ધારી ગયા દર્શન કરવા એ બધે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા જ નીકળ્યા હતા. હા સ્પેશિયલ ગોંડલ ગયા હતા. અને વચ્ચે કે અમરેલી તો જવું જ છે કે વિરાજબેન મળવા એ કે સ્પેશિયલ વચ્ચે અમરેલી લીધું હા. તો પછી નીકળ્યા ગયા ધારી ધારી ગયા. એટલે હું મમ્મી આવી ગયા પાછા રૂમમાં અને ઊંઘ તો જબરી આવે છે મમ્મી કે હું તો નથી મેં હું છું ને તો પછી હું ઉઠું ને તો મારું મોઢું હોદી જાય છે મજા નથી આવતી અને થોડી મૂડ આવતા વાર લાગી જાય છે એટલે મેં શું નથી હવે ઊંઘ થોડી સાઈડમાં રાખી દઈ 10-15 દિવસ હવે જે કામ બાકી છે બધા એ ફટાફટ કરવા મળી મારું કલેક્શન બતાવી દઉં કપડાનું કે કેટલા કેટલું છે. કપડાં મમ્મી આ તો ગણવાના જ છે કે કેટલા જડી વિરાય પછી કપડા ક્યારે ગણ્યા નથી કોઈ દિવસ લાઈફમાં પણ પહેલી વાર એમ લાગે છે કે ગણશે મમ્મી બહુ સારા ઘણા તો કપડાં પડે જ ને કેટલા છે એમ ખબર નથી પડતી તને. એ બાપા મારે લેવી હતી 2-3 કુર્તી નવી મમ્મી કે નહીં એક કોઈ નથી લેવી કે ઘણા કપડા છે ઈ કે કપડા પછી મમ્મી કે પડ્યા પડ્યા અથાણું ન થાય કે એનું કાંઈ મતલબ એની કે બચત કરી ન કે કપડા પડ્યા હોય એની કે તમે વાપરો ને પહેરો હોય કે પછી તું લેવો ને તો તને વાંધો નહીં કે જે અમુક નવા પડ્યા છે ને ઈ કે તું પહેરવા કાઢી નાખી કે બધા ઈ કે અને પછી તું નવા લે ઈ કે પછી ગમે પહેરવા આપણને. ઘણા એવા નવા ડ્રેસ મારા હેવી છે મને ગમતા મતલબ કે પ્રસંગ બાદમાં જ પહેરી છે તો મમ્મી કે મેરેજ પછી બધા પહેરવા કાઢી નાખજો એવું લાગે ને તો કે પછી નવા પાછા લેજો ઈ કે તમે જેવું કરી હાલો ને અને પછી મારે જેવું થાય ઈ બધા પડ્યા રે નવા લો નવા નવા પહેર્યા કરે ને ઓલા પડ્યા રહે એટલે પછી હાવ ગમે જ નહીં એવું થાય. એટલે તને ઈ આપણે વેસ્ટ નો જવા દે ને કારણ કે આપણે ઈ ખરીદીને લાવ્યા હોય તો એમ તો કઈ નવા આવ્યા હોય કઈ કાગળ તો કઈ કપડા આવ્યા નથી પૈસા આપણે આવ્યા છે ત્યાં મમ્મી એવું કે વેસ્ટ નથી કરવું પેલા બધા છે એ બધા શું પહેરીને કહેવાય? પછી હા. બીજા નવા લેવાના એમ. એટલે કઈ કપડાની ખરીદી કરી નથી 3-4 પીસ મારે એવા ને એવા છે ડ્રેસમાં એમને પડ્યા જ છે તો એ નવા જ છે તો પછી ખોટા એક્સ્ટ્રા લેવા નથી હવે ફાઇનલી ફટાફટ કામ કરવાનું શરૂ કરી દીધું. તો જો આ કપડાનો ઢગલો કર્યો છે મારા મમ્મીએ બધા સંકેલીને ઘડી કરીને બધા વ્યવસ્થિત મૂકતા જઈને તમને દેખાડતા જાય સાડીનો થપ્પો છે નહીં મમ્મી હા સાડી છે. એ મારી જો સગામાં બેગ ગઈ હતી ને બેગમાં બધા નાખવા છે નહીં સમય પછી થેલામાં નાખશું એટલે બેગે લઈ લીધી છે તો ચાલો બધા પેલા ઘડી કરી નાખી સરખી તો ફાઇનલી મેન મમ્મીએ કપડાની ઘડી કરી નાખી કારણ કે અમુક નીચે એટલે ક્રીઝ પડી જ જાય એટલે બધાને સંકલન થપ્પા કરી નાખ્યા છે મમ્મી કે તું ફોન રાખ ને હું ગણતી જાઉં ને મૂકતી જાઉં એ કે હાલો મમ્મી શરૂ કરી દો જાઓ મમ્મી મોટી મોટી બંગાસ આપણે ખાઈ છે તો ફ્રી થયો તો ત્યારે સુઈ જાવ ઘડીક વાર ટોપ છે એ મમ્મી એક જોડી નથી આ 2 ટોપ છે એવું છે હા. 2 ટોપ છે ને? હમ તો આ બધા ટોપ જ છે ને? હમ એ 2 ના 3 5 છે હમ 5 ના 6 આ છે ને બહાર જાય ને ફરવા જાય ને એવું છે જો આ ટોપ મસ્ત છે ખોલો સરસ છે હો. પહેરાથી જ બહુ મસ્ત ગેટઅપ આમ ખ્યાલ નથી આવતો પહેરીને બહુ મસ્ત લુક આવે છે પહેર્યું તો જો ને, તેનો કે મારા આવું નથી જોતું. મેં પહેર તો ખરી પણ તમે જ કેવું કીધું મસ્ત લાગતું. પહેરાતા બહુ મસ્ત એટલે પછી રાખ્યું મેં જો મમ્મીને ઘડી જો કેવી મસ્ત છે એટલે હું ન વીખું વીખતા વેખાઈ ગયું મારથી એમને એમ કરી નાખો એમને વચ્ચે ઘડી હા બસ એમ કરી નાખો
બસ ચાલશે તમ તારે ટોપ જ કેટલા છે ભૂલાઈ ગયું. આ 6 મને યાદ છે ને અચ્છા 8 એવું લાગે ને રાખજો 9 9 હા 10 11 12 13 14 15 16 થયા ના ડ્રેસ એક જોડી પછી આ 2 3 4 હવે એમ ઉજાગર પડી જાય પછી 5 6 7 8 આ બધા પહેરા નથી મમ્મી જે મૂકે છે ને બધા 9 10 આ 4 થી 5 કુર્તી મમ્મી કે કોઈ નથી પહેર્યો આ ટોપ છે ને હા એ ટોપ છે એનો નથી મમ્મી હજી વયો ગયો ડ્રેસ એનો હતો 10 ને 11 આ પાછું ટોપ છે ને આ વન પીસ ને કુર્તી એટલે ચાલે એ તો મૂકે વાંધો નહીં હા 12 આખો ડ્રેસ હા 13 એ નથી પહેર્યો જે મેં ક્યારે 14 15 આ નથી ક્યારે પહેર્યું 16 17 18 19 એ નથી પહેર્યો જે નવી લીધી જ છે 21 હજી આમ પડ્યા હા એ છે 21 ના 22 એ નવી નવી છે તો પહેરી જ નથી બે આ 23 ઓલી એ નથી પહેરી 24 24 છે ને અને આ 25 એ તો ચીવડાવવાનું બાકી છે ઓલો 26 26 હા 27 ના 28 29 29 આ જ નવે નવો પહેરો જ નથી કર્યો. ડ્રેસ બધું 29 થયું ને ના ના તઈ? ટોપ તો અલગ હતા એવું હતું ઠીક ના સાડી સાડી કેટલી છે સાડી આ 1 પછી આ 2 આ બધી મારી છે મમ્મી મૂકે છે ને યાર પછી આ 3 3 પછી આ 4 5 4 6 અને 7 7 અને 7 માં કેટલી આવશે 2 8 9 સાડી થાય બે ઉપર આવું આજ મારે છાપની છે સગાઈમાં આવી હતી ને બાકીની બધી મારી છે લીધેલી અહીંથી અને આ ઘરની આ એ બધી ઘરની છે આ બધી ઘરની. પેન્ટ કેટલા છે ઘણી હવે 1 2 3 અને એડ્રેસનું ટ્રેક છે 4 5 ને 6 અને 2 બહાર છે 7 8 8 તો પેન્ટ છે ઓલા 8 પણ જીન્સ કપડાં છે જો. એ તો બધા ટોપ છે હજી તો જર્સી સ્વેટર હા કોટી કે નહીં છે હજી આ ટી શર્ટ નવું છે પહેર્યું જ નથી આ કુર્તી એ નવી છે હજી આમાં તો બધા ટી શર્ટ છે હજી ખોલો જ ખરા આ ટી શર્ટ હજી વ્હાઈટ આખું નવું છે અમુક તો બધા ગમતા નથી પહેરવા પડ્યા હોય ને એટલે એવું થાય એ જીન્સ છે આ જીન્સ છે એ તો અમેરિકાથી આવેલું છે યુએસએ થી જોજી કેવું વેલ્વેટ નું છે સરસ મસ્તીનું. બેન ને આવ્યું હતું ને બેન મને આપ્યું હતું કે તું પહેરી ગયા આ પહેર્યું જ નથી કોણ નાઇટ ડ્રેસ છે આખો મારો એ તો ઠીક નાઇટ ડ્રેસ છે એટલે જો મને યાદ નથી બોલો અંદર પડ્યો છે જોઈ લો કેવું મસ્ત જોજી. આનું પેન્ટ એ છે જાવ નીચે રહ્યું આ યાદ નથી બોલો હા ખોલું થી ખબર પડી આ ટી શર્ટ કેવું મસ્ત જાડું. બહુ જાડું છે આ મસ્ત છે આ તો વધારે પડતું જાડું છે બહુ જ એ ટી શર્ટ છે પેલા તો બહુ મસ્ત લાગે છે ઝારા હીરા છે ગામ હા હીરા જોઈ ને હજી એમાં છે ટોપ સોરી ટી શર્ટ છે એમ બધા આ તો નવે નવું જ છે આ તો મેં પહેર્યું જ નથી ક્યાં આ તો બહુ મસ્ત નું છે આમે કલર એવો ને આમે આ તો આમ કપડ એટલું જો આમ મુઠ્ઠીમાં લઈ લ્યો ને મુઠ્ઠી હમાય છે એવું એવું સરસ છે પહેર્યું તો એમ લાગે કે આમ હારું હારું. એ ટી શર્ટ છે આ ટી શર્ટ કેવું છે કારણ કે મને છે ને પેલા ટી શર્ટ બહુ ગમે પહેરવા ઘરમાં એટલે વધારે પેલા ટી શર્ટ મારી પાસે બહુ હોય છે એ ટી શર્ટ છે ટી શર્ટ લાગે છે. ના રે ના એ તો જીન્સ ઉપરનું છે તો હા જીન્સ પર પહેરીને જવું એવું છે મસ્ત છે ઓહો એ ટોપ પહેર્યું છે મેં તો એક બે વાર પહેર્યું છે, યાદ જ નથી જત ખરા મને કેવું સરસ છે
એ તો પહેરીને તો જ ખબર પડે ને પેટર્ન અલગ જ છે હવે. મમ્મી એમ નથી રેડી જ હતું એ તમે કર્યું ઈ આમ જ છે ઈ ઠીક આમ જ મૂકવાનું છે ઈ સ્લીવ જ આમ જ આમ અહીંયા નહીં મમ્મી આ પકડો હા બસ આ પકડો આ ભાગ પકડી લ્યો હા રેડી ઓલું એક બાય હોય ને એક ન હોય આ એ ટાઈપ નું છે આ પહેલા તો બહુ મસ્ત લાગે છે ફરવા જાવ ત્યાં કપડા તમારે ખૂટતા નથી લેવાના વડીલ જો કે એવું બધા વડીલ કે કારણ કે એ લોકોને ખ્યાલ હોય કે તેને જોવાને છે ને કપડામાં બહુ પૈસા નાખી દે એટલે આપણે ટકોર તો કરે ટકોર કરે સારા માટે જ કરે આપણે થોડા શાંતિથી રહીએ આપણે છે ને હાથમાં ન રહી કપડાને બધાને બહુ શોખ બહુ એટલે આમ કપડા આવ્યા નથી લીધા નથી પહેર્યા નથી એમ વડીલ જે આપણે ટકોર કરતા હોય સારા માટે ટકોર કરતા હોય કે કપડામાં માપી લેજો કારણ કે એનું કઈ ફ્યુચરમાં એનું કઈ ઇન્વેસ્ટમેન્ટ ન કે કપડા છે એ કે યાર ભવિષ્યમાં કઈ કામમાં ન આવે કે કપડા તમે દઈને કંઈક વસ્તુ તમે કરી શકો એ લોકોને એવું ગણતરી કે તમે ઘરનું કરાવો કંઈક મસ્ત પૈસા ભેગા કરો તો કંઈક કામ આવે વસ્તુ એમ એટલે કે સારા માટે જ કે સાચું જ કહે છે વડીલ જે કે આમાં ઘણા એવા ડ્રેસ હતા મારા નહીં મમ્મી કે મેં હજી પહેર્યા જ નથી ઘણા નવા છે એટલે એવા નવા જ પડ્યા છે એટલે મેં ખોટા હવે લેવા નથી મમ્મીને આપણે કહી દે હવે પૂરું પણ તો મન થાય એટલે એકાદ લીધા કરે એટલે આ બધું એમ જ ભેગું થયું હોય ને થોડા આપણે લીધું હોય આ વસ્તુ ગમતું ગયું ને લેતા ગયા હોય હા ગેમો એટલે આ લીધું એવું થાય એ તમે ભેગા થઈ ગયા છે ને અમુક તો હા અમુક તો એમાં 3-4 પીસ એવા છે 4-5 પીસ કે સબસ્ક્રાઈબર સ્પેશિયલ મોકલાવે મારા માટે ગિફ્ટ લઈને એટલે એમ છે એવું નથી કે બધા મેં જ લીધેલા છે ઘણા એમાં ડ્રેસ ને ટોપ જેને મોકલાવાનો આઈડિયા આવી છે કે આ વસ્તુ મારી છે એમ એને યાદ હોય કે આ મેં મોકલું છે એમ બાકી મને તો નામ યાદ હોય ને બધા એના ઘણી વસ્તુ એવી પણ છે કે સબસ્ક્રાઈબર મારા માટે મોકલી હોય એટલે એને પણ થેન્ક યુ હવે આ બધા સામાન ને મારામાંથી જે મારા અત્યારે હાલમાં પહેરવા છે ને 10 દિવસ પૂરતા એ બધા બહાર રાખે છે આમાંથી જે હું રનિંગમાં પહેરતી હોય બાકી આ બેગમાં અને નોહમાં એ બધા થેલામાં નહીં ચેન વાળી બેગ આવે એમાં અને આ સાડી મારે પહેરવાની છે જ્યારે મારો મંડપ હોય ને ત્યારે નવી મસ્તની સાડી અને મેં અત્યારે હાલમાં અહીંથી પીઠની સાડી લીધી છે યલો કલરની એ મારા પીઠીમાં હું પહેરવાની સાડી કરીશ મારે મંડપની સાડી જ્યારે મંડપમાં પહેરીશ ને ત્યારે ડાયરેક્ટ બતાવ તે નથી બતાવું કારણ કે બધા હરખ નો હરે તે બધા જોઈ લેશે ને તો અને મને હરખ નો હરે પછી બધાને બતાવી દઉં તો એટલે ફટાફટ બધું બેગ પેક કરીએ અને મમ્મીનો કબાટ આજથી ખાલી ખાલી કમ થઈ જાય હવે મમ્મીના જ કબાટ ખાલી છે પછી આખું ઘર ખાલી થઈ જાય હા તો બેગ ખોલી છે મમ્મી કે શુકરનો 100 રૂપિયા સોપારીને મગના દાણાનું નાખવાનું હોય તો મમ્મી એમાં નાખે છે 100 રૂપિયા મગ હવે શ્રી ગણેશ કરી અને હવે કપડા અંદર મૂકવા મળીએ ભરી દઈ શુભ કાર્ય કરે એટલે પેલા વિઘ્ન વિનાયક આપણે યાદ કરી નહીં આનો વાળા શરૂ કરી દઈએ ફટાફટ હવે દીધી મમ્મી મને બહારથી બધું લઈને જો કબાટમાં આ બધા ટોપ તો હજી બાકી રહી ગયા છે 50 જોડી થઈ ગયા બોલો આજે નવ જ કાઢી મતલબ પહેરવા આ એની છે 5 જોડી તો મમ્મી લઈને આવ્યા આ શર્ટ નવો કાઢ્યો કાલે પ્રમદી પહેરો તો આ યલો ની 50 જોડી ફિટ થઈ ગયા ને કઈ બાકી ન રહ્યું હવે હજી 51 થાય તો નક્કી નહીં હજી જેટલું બધું બાકી પેક કરવાનું આ સુટકેસમાં આમાં નાખ્યું હજી બાકી છે હજી 1-2 થેલા થાય જ કટલેરી એટલી બધી છે મારે ખબર નહીં કેટલા થેલા થાય એ થાત મન મોટું છે લંગાઈ ગયું થાકી ગયા નહીં મમ્મી મારું મોઢું એવું થઈ જ ગયું છે કારણ કે આ હમણાં 4-5 દિવસ તમને આંખ કેવડાવે છે બહુ લાલ થઈ જાય છે અને આંખું બહુ જ બળે છે સખત માથું દુખા કરે છે મને પણ તો પરાણ કર્યા કરું છું થકાઈ જાય શાંત થઈને ત્યાં થઈ જાઉં છું 3 દિવસથી 2 દિવસથી કાકા સર વાતે નથી કરી રાતે સુઈ જ જાઉં છું એ ફ્રી થાય ને તો હું એમ કહેવાનું હોઈ જાઉં છું કે કામ થકાઈ ગઈ કે વાંધો નહીં હમણાં મમ્મી મને કહે છે કે દવાખાને જઈએ નહીં મમ્મી આંખ બરાબર દવા લઈ લેવી પડે ને આંખને દવાખાને બતાવવું પડે સારું નથી પણ ટીપા ને એવું નાખવું પડે હવે હું થઈ ગઈ હા તમારા છોકરીને જવાની તૈયારી બીજું શું હોય રંગોળી કપડાની પૂરી છે વિદાયની તૈયારી કરો છો हाँ मेरे चनिया चोली की निकली नवरात्रि कलेक्शन 1 2 और 3 है और ये मैरिज में मैंने जो भी पहना था ना वो है तो 4 तो अभी चोली है और ये विंटर अभी शुरू हो गया है तो ये मेरा स्वेटर अभी यहाँ
मतलब रह जाता तो भी मैं वहाँ पे क्या करती, मुझे नया लेना पड़ता है, इसलिए अच्छी बात है मुझे यहाँ पे याद आ गई है। અને હજી આ બધી કટલેરી કાઢી છે હારે હારે કે જે જોતું હોય 3-4 દિવસ મંડપમાં લગ્ન ગીત લગ્નમાં લગ્ન લખે ત્યારે જે કઈ વસ્તુ પહેરી હોય એ આપણે બહાર રાખીએ અને ત્યાર કરી લો ને અલગ અલગ ચૂડલા સાડી પરના બધા બનાવી લો અને પછી વધારે બધું પેકિંગ કરી દેવાનું એનું। અને ફિલહાલ આ પડ્યું છે કારણ કે મારે જે સૌથી મારી મોટી બેગ છે ને એ સેજ ચેન ખરાબ છે, 3 દિવસથી રિપેર કરવા જવું છે પણ મેળ આવતો નથી। તો હવે આ બધું કટલેરી વ્યવસ્થિત કરી નાખું તો 4 વાગી જાય, તો 4 વાગે રિપેર કરવા મતલબ બાજુમાં જ છે, 10 મિનિટનું કામ છે। તો આવીને પછી બધા કપડાં બધા પેક કરીશ, તે એટલી વારમાં બધી મારી કટલેરી સંકલન કરી નાખું। અને એક વસ્તુ બાકી જ છે બધાને દેખાડવાનું છે, ચલો મસ્ત બતાવી દઉં કારણ કે બધાને બહુ ગમતું છે વસ્તુ। તો કમર પટો છે આપણે કહીએ ને બેલ્ટ, ઈ મેં જાતે જ બનાવ્યો છે, જો બહુ પેલા બનાવ્યો હતો પણ ક્યારે મેળ નથી આવ્યો પહેરવાનો, ક્યારેક આવે તો આપણે સાચીને રાખીએ ને। મમ્મી તમને મસ્ત લાગે છે, જોરદાર છે, સરસ છે। અને બહુ બધી કટલેરી છે। હવે મમ્મી એમ કે તું તાર બધું લઈને જાજે, કાંઈ વાંધો નહીં લઈને જાશું। હા એ કંદોરો છે, આ એ કંદોરો છે, ઓક્સોડાઇઝની કંદોરો છે, ઓક્સોડાઇઝ। આ તો હમણાં સબસ્ક્રાઈબર બ્રેસલેટ મોકલ્યા ને એ છે બધા, જો એ છે, પછી આ છે, આમ છે, બધી બે ઓલાની ચેન છે, પર્સની ચેન। એક આ બ્રેસલેટ મોકલાયું સબસ્ક્રાઈબરે, 3-4 બ્રેસલેટ છે, તો ઘણું બીજા કઈ બધે મોકલાયું છે પ્રેમના ભાવથી, તો આપણે સ્વીકાર લઈ બધે મોકલાયું હોય। તો બધી બેંગલ્સ છે એડી ડાયમંડની, આમાં બધા ઝુમકા છે મારે, વધારે તો કલેક્શન મારું પાસે છે ને નવરાત્રીનું વધારે, કારણ કે ઓક્સિડાઇઝનો મને શોખ બહુ ને એટલે જો છે ને અલગ અલગ ઝુમકા મસ્તના, ઓક્સિડાઇઝની બહુ વસ્તુ હોય આપણી પાસે, જો છે કે ઘટા અહીં તો માળા બહુ મસ્ત, એ તો લીધી પણ ક્યારે અંગે નથી ડાયડી માળાથી, તો તમે રાખો ને જોતું હોય તો ના રે ના, હું કેટલું પહેરી રાખો તમને ગમતું હોય તો તમે પહેરવું હોય તો મસ્ત લાગે છે, જો દેખાય મસ્ત લાગે છે, આ સાડી પર સરસ લાગે, પહેરી રાખો ના રે ના જો છે ને મસ્ત મસ્ત કલેક્શન બધું ફટાફટ મૂકી દઈએ હાલો। અને એપલ વોચનું બોક્સ પણ છે, તો આપણે એપલ વોચ અત્યારે એમાં મૂકી દઈએ કારણ કે હાલમાં તો પહેરવી છે નહીં। આ મારે યુએસએથી આવી હતી, સબસ્ક્રાઈબરે મોકલી હતી મારા માટે ગિફ્ટ। है और यहाँ पे 2 बैग और एक सूटकेस और यहाँ एक थैला, मतलब सॉरी ये कोथड़ी हुई है। और अभी भी मैंने थोड़ा जो मैरिज के टाइम कपड़े पहनने वाले हो ना, अभी भी यहाँ पे मैंने रखा है, तो अभी एक बैग होने वाली है यहाँ पे है। और अभी बाहर भी थोड़े बहुत मेरे रनिंग की कुर्ती भी है, तो अभी एक बैग होने वाली है, टोटल 3 और 2 अभी 5 बैग होने वाली है। तो अभी सारा काम मैंने निपटा दिया है और आपको सबको मेरे चेहरे पर थकान तो दिखती होगी, मतलब थोड़ा लूज शरीर हो चुका है। तो बैग चलेंगे किचन में और मम्मी सब लोग क्या करें अभी। हेलो जय स्वामीनारायण। કાંજી મહારાજ ક્યારે આવી ગયો? હમણાં આવ્યો, શું વાત છે? શું શાક બનાવવા પડે તું? અમે ચા બનાવી છે, ઓલી બાજુ પાપડ તળ્યો અમે શેકો। હા આ જો આ બાજુ પાપડ વાહ એ મારો પાપડ છે, આ તો પોચી પૂનમ એવું લાગે છે આજે। મે શેકો આ બાજુ ને અને કે પડી જાય ને બળી છે ને હા આવડતું નો એટલે એમ જ થાય ને, સડકવા મળ્યો ફૂગ મારી નાખતો તોય ન ઠરતો। મમ્મી છે ને પિંડો અત્યારે કર્યો, હા થેપલા કર્યા છો ને, દૂધી નાખીને ભાઈ લોકો થેપલા। કે બહુ ભૂખ લાગી, મમ્મી બહુ ભૂખ લાગી, મેં થેપલા ખાવા છે કે કઈ થાય યાર તું દૂધી ખમણી દે, દૂધી ખમણી મૂકી દેવાનું, મમ્મીનું દૂધ ગરમ કરીને જો ત્યાં મૂકી દીધું ગળ્યું છે ગયા હે 5 મિનિટમાં થેપલા ખવડાવી છે ગયા છે થોડી સો ઉતાવળ છે કઈ છે તઈ મમ્મી ઉતાવળા છે બહુ કામે કાજે। પછી અહીંયા મેં ચા કરી નાખ્યો। શું કરો ભાભી જે આપણે આવ્યા નથી એટલે થોડુંક લેતા લેવા જાય ને કાં તો ન ઉપાડી હોય। આમાં ખાન જાજી પડી ગઈ આમાંથી ચા હવે ચાખો તો એ ખબર પડશે। સખાઈને ખાવ હા એ કઈ ભાવે નહીં થેપલા તો હાલી જાય। બધા નખાઈ ગયું। મમ્મી બોલો મારું બધું પેક થઈ ગયું છે હવે। થઈ ગયું છે હા હવે ક્યારે જવાનું છે? આરાઈ સારી લાગે કોને ખબર મજાક કરે છે ડાઈ નહીં બધું પેક તો થઈ ગયું પણ મમ્મી તબિયત થોડીક આપણે હરખી થતી નથી ને તો લાગે કે રિપોર્ટ કરવા જવું પડશે અમારે।
તો કાલે જ રિપોર્ટ કરાવી આવો અને દવા આજે લઈ બે જાઓ. વાર તો હું દવા લઈ આવી કે વાયરસ છે, વાયરસ ઇન્ફેક્શન લાગ્યું છે કીધું છે, પણ વાયરસ હોય તો 10 દિવસ તો વધીમાં વધુ કેટલાક દિવસ હજુ ફેર પડતો નથી. મારે જો આંખો મારી ખુલતી નથી હજી, ડાર્ક સર્કલ થઈ ગયા છે અને આમ 800 મતલબ થાકી જાય થોડું કામ કરીને માણમાં હાથ પડે એવું થઈ ઈ જાય છે. શરીરમાં કંઈક હોય ને તો જ થતું હોય હા. બીજાનું હોય ને તો અને એવું લાગે ને તો B12 નો કરાવી નાખી બીટવેલ ને મેલેરિયાનો ટાઇફોઇડ રિપોર્ટ કરાવી નાખો. કારણ કે કામ બહુ બધું છે અને મૂડ હોય ને પછી પરાણે મૂડ લાવીને બધું કામ કરવું પડે છે એવું થાય છે. થાય એવું. અને મમ્મીના પગ દુખે, મમ્મી ચાલે થાકી જાય એકલા અને બે હારે કરી હતી બધું પોસિબલ થાય છે, પણ કાલે એવું લાગે ને તો સવારમાં રિપોર્ટ કરાવી આવશું. પોસિબલ થશે કરાવ્યો જ પડશે એવું લાગે છે. હિરણ મારા ગોઠણ દુખે ને એટલે નકર હું તો કામથી થાકું જ નહીં. મને ખબર છે મમ્મી તમે નો થાકો એ. ગોઠણ દુખે એટલે કાંઈ કામ. એની હવે કાંઈ નહીં, હવે થોડોક ટાઈમ છે, હવે થોડુંક હિંમત કરી બધું કરવું પડશે. હવે તો મા દીકરી શું કર્યું હવે. હા, તેમ જ હોય ને. કાંઈ તો મમ્મી મસ્ત ગરમ ગરમ થેપલા બનાવે છે અને બધા થેપલા ગરમ ગરમ એન્જોય કરી અને આ જ વિડીયો એન્ડ કરું છું. કાલ મળીએ નવા વિડીયોની સાથે. તબ તક સબકો ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, બાય બાય. બાય બાય.